તમે મારામાં 3000 નાખી દો. શેના 3000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું? પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એના નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન, નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8-8 હજાર ના કરાવે છે, તો મેં 3000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1 તારીખથી બચત કરશું બસ. પણ મને 3000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. મળ્યું કે નહીં જુઓ તો. અલ્યા ભાઈ 2 મિનિટ ઊભી રહે, જોવું તો શું. મેં તમને ચાલુ કર્યા પહેલા જ કીધું તું કે એકવાર જોઈ લો. હવે શું લેવા જોવો છો? ના ના, પણ તું કહું છું મને જોઈ લેવા દે ને, એને કેટલો ચોલ્લો કર્યો છે. હું તમને કહું છું ને, આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું. કોને કેટલો ચાલ્લો કર્યો ને એ બધી મને ખબર છે. એને કેટલો ચોલ્લો કર્યો છે કે? એને 251 ચાલ્લો કર્યો છે. એનાથી વધારે નીકળે તો મારે તમને 5000 આપવાના. ઓલે જો એને 251 જ ચોલ્લો કર્યો. હું તમને કહું છું ને, તમે કોઈ દિવસ મારી વાત માની જા? તમે ડાયા થઈને 1000 ચાલ્લો કરી દીધો. અરે પણ એના હગા ભાઈએ 1000 ચોલ્લો કર્યો તો મને એમ કહીને 1000 ચોલ્લો કર્યો હશે. અરે એનો ભાઈ તો વ્યવહારનું છે અને આને તો બધું લઈ જ લેવું હોય છે. વ્યવહારનો ગુઠ્ઠો માણસ છે. હવે આપણો કોઈ બી પ્રસંગ આવે ને એટલે ચોપડા જોઈને જ જવાનું. પણ એના ત્યાં તમે 1000 ચાલ્લો કરી આવ્યા છો, એનું શું કરશો? એના હમણાં હું જઈને 800 રૂપિયા લઈ આવું છું, અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવે ને તો 21 રૂપિયા ચોલ્લો કરવાનો. મારો હારો આ બહુ હોશિયાર તાણા 1000 ચોલ્લો લઈને 250 કરી ગયો.